એકવાર યશોદામાં સરસ મજાના પકવાન મીઠાઈ બધું બનાવતા હતા હો. એમાં તરત કને કીધું, માં મને પૂરી આપતો. એટલે તરત કીધું ન લેવાય. કેમ ન લેવાય? પ્રશ્ન કેમ ન લેવાય? એટલે કે ન લેવાય, ભગવાનને ધરાવવાનું બાકી છે. આપણો એ કાનો આપણને કહેતો હોય ને કે અમને દેવ ભગવાનને ધરાવવાનું બાકી છે, આપણા કાના એ ન લેવાય પાછું. એ કે ના ના, ભગવાને લીધું. એ આપણે ભગવાન હતા, ભગવાન હા ને. આપણે તો ભગવાનને ધરાવ્યા વગર, અર્પણ કર્યા વગર આપણા બાળકોને એવા સંસ્કાર આપજો હા ને. ભગવાનને અર્પણ કર્યા વગર લેવાય નહીં. એટલે કીધું ભગવાનને ધર. કોણ ભગવાન? મારાથી મોટો બીજો ભગવાન કોણ છે? એટલે કે ઇન્દ્રદેવ. અરે માં, ઇન્દ્ર મારાથી મોટો છે? હું ઇન્દ્રથી મોટો છું. આપ શું કરવાનું? તો કે યજ્ઞ કરીએ છીએ ને. એટલે યજ્ઞ શું કામ કરીએ? યશોદામાં કીધું એ મને કઈ ખબર ન પડે. એ કોને ખબર? તો તારા બાબાને પૂછી આવ. જ્યાં બાબાની પાસે આવે કે બાબા શું કરો? ઇન્દ્રનો યજ્ઞ કરી. શું કામ ઇન્દ્રનો યજ્ઞ કરો? તો કે બેટા યજ્ઞ કરીએ ને તો એ વરસાદના દેવતા છે, વરસાદ આપે. વરસાદ આપે ને તો ઘા સુગે. ઘા સુગે ને આપણી ગાયો ચરે. ગાયો ચરે ને દૂધ આપે. દૂધ આપે ને થોડું ગુજરાત ચાલે. એટલે કીધું બાબા આ વખતે ઇન્દ્રનો યજ્ઞ કરવો જ નથી. આ વખતે આપણે બ્રાહ્મણોની પૂજા કરવી છે, ગાયોની પૂજા કરવી છે, અરે ગોવર્ધનની પૂજા કરવી છે બાબા. અને બાબા માની ગયા. અને જ્યાં બધા જ સામગ્રી તૈયાર કરી અને લઈ આવ્યા. 56 ભોગ તૈયાર કરીને લઈ આવ્યા હો. એ 56 ભોગ જ્યાં ગોવર્ધનની પાસે લઈ આવ્યા અને તરત કીધું, હો કનૈયા ગોવર્ધનને પાણી રેડવાનું? તો કે હા નવડાવવાનું. ગોવર્ધનને નવડાયો. ભગવાને ગાયોને એવી પ્રેરણા કરી, બધી ગાયો સીધી ગોવર્ધન ઉપર એના સ્તનમાંથી આપોઆપ દૂધ પડવા લાગ્યું. અને ગોવર્ધનને એટલે તો અત્યારે દૂધથી એટલે મહત્વ છે. ત્યાં દૂધ રેડવાનું હે ને. ગિરિરાજ જાઓ ને ત્યાં દૂધથી અભિષેક કરાવો, કારણ કે ભગવાને કર્યો હતો એટલા માટે હો.